હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ એક એવી ચટણીની રેસિપી જે તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને ચટણીને રોટલી, ભાખરી, રોટલો, પરોઠા કે પછી ખીચડી સાથે ખાઈ શકો છો. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો ચટણી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મિક્સરનો જાર લીધો છે. તેમાં 15 થી 20 છે તે લસણની કળી એડ કરીશ. 2 ચમચી છે તે કાચા સિંગદાણા એડ કરીશ. 1 ચમચી છે તે સફેદ તલ એડ કરીશ. 1 ચમચી છે તે સૂકા ધાણા એડ કરીશ. 8 થી 10 છે તે આખા મરી એડ કરીશ. અડધી ચમચી છે તે જીરું એડ કરીશ. 1 ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. અને 1 ચમચી છે તે આપણે તીખું મરચું એડ કરીશું. અહીંયા મેં 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી તીખું મરચું લીધું છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. 1 ચમચી છે તે આમચૂર પાવડર એડ કરીશું. અને સ્વાદ અનુસાર છે તે મીઠું એડ કરીશું. આ ચટણી છે તે તીખી સારી લાગે છે. અને હવે મિક્સર ચાલુ બંધ કરતા જઈ તેને પીસી લેશું. તો આ રીતે ચટણી થોડી પીસાઈ જાય એટલે હવે આપણે એમાં તેલ એડ કરીશું. તેલ છે તે અહીંયા મેં ફોર્ચ્યુન જે સનફ્લાવર આવે છે તે લીધું છે કે તેની સ્મેલ હોતી નથી, જેથી આપણે ચટણી લાંબો સમય સુધી રાખીએ તો તે ખરાબ ન થાય. પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ તેલ લઈ શકો છો. તેલ એડ કરી અને ફરીથી આપણે તેને પીસી લેશું. તો તૈયાર છે આપણી ચટણી, જેને ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. અને રોટલી, ભાખરી, પરોઠા કે પછી ખીચડી સાથે સર્વ કરી શકીએ છીએ. તૈયાર છે આપણે રોટલી, ભાખરી, રોટલો, પરોઠા કે પછી ખીચડી સાથે સર્વ કરી શકાય તેવી ચટણી. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમે હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને ચટણી સ્ટોર કરવાની વાત કરીએ તો એરટાઇટ ડબ્બામાં ભરી અને તેને 1 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.